લીલી વનરાયું છે, કેળાથી લચી પડતી કેળની બાગુ છે, નાળિયેરથી ભરેલ લૂમે ઝૂમે ઊંચી ઊંચી નાળિયેરિયું છે, નાગરવેલના પાનની ફણીધર નાગની જેમ વીંટળાતી વેલું છે. આવું દરિયાના કાંઠે ગુગવતા પારેવા જેવું ગામ એટલે ચોરવાડ. સંવંત 1843 ની વાત છે. આ ચોરવાડ ને પાદર મહામાયા માના મંદિરે અકડે ઠઠ ડાયરો ભરાયો છે. રાણા બારોટ કસુંબાની તૈયારી કરે છે. બાપ, કસુંબો લ્યો અને માની સામે પ્રતિજ્ઞા કરો કે આજથી અમે તલવાર મ્યાન કરીએ છીએ. વાત જાણે એમ છે કે ચોરવાડના ધણી બાપજી કુંવર રાયજાદા છે અને માળિયાના રાજધણી પીઠા ત્રીજા છે. ઘણા વર્ષોથી એટલે કે અગાઉથી માળિયાના અલૈયા હાટીએ ચોરવાડના સંગજી રાયજાદાને હરાવી અને ઠાર કર્યા હતા. તે દીથી મન દુઃખના વૈમનસ્ય હાયલા આવે છે, તણખા જરે છે. એટલે આજ વાઘા કાગની દરમિયાનગીરીથી ચોરવાડ ને પાદર ડાયરો ભરાયો છે. બંને પક્ષના માણસો સામ સામે બેઠા છે. માં મહામાયા રાયજાદા પરિવારના કુળદેવી છે. તેના સાનિધ્યમાં સોગંદપૂર્વક જાહેર કરે છે કે આજથી અમે બંને પક્ષે સમાધાન કરીએ છીએ. કોઈ દગો કે ખૂટામણ કરે તેનું જળ મૂળથી માતાજી મહામાયા નિકંદન કાઢે અને દીકરે દીવો ન રીએ. આમ કહી અને રાણા બારોટ કસુંબો લેવડાવે છે. એકબીજા બથમાં લઈ અને હેતથી મળે છે. સૌ ડાયરો સાથે છાસ પી અને માળિયાના પીઠા ત્રીજા રાયજાદાને માળિયા આવવાનું નોતરું આપી અને છૂટા પડે છે. આ બાજુ મહામાસ આવતા બેન સોમદેબેનના લગ્નની તૈયારી હાલે છે. વાતે ગાતે આંબેચાથી ભલગિયા વાલેરા આપાનો આદો પરણવા આવનાર છે. આપા પીઠાત માળિયા આખાને શણગારવાની તૈયારીમાં છે. આખું માળિયા આજ ઇન્દ્રાપુરી જેવું લાગે છે. ઘોડા, ઊંટ અને રથ શણગારવામાં આવી રહ્યા છે. મોંઘા મુલા મહેમાનો ગામો ગામથી આવી રહ્યા છે. ઢોલ શરણાઈના સૂરો સંભળાઈ રહ્યા છે. એવે ટાણે શુભ અવસરે બરાબર સમય જોઈ અને ચોરવાડના બાપજી કુંવર અને તેના કાકા સાંગાજીને પેટમાં કપટ સૂજ્યું. પેટમાં તેલ રેડાયું, મનમાં ઈર્ષાની આગ ઉપડી. જેને જેને આવી ઈર્ષાની આગ ઉપડી છે એનો વિનાશ થયો છે. મહાભારતમાં દુર્યોધનનો આમ જ વિનાશ થયો હતો. એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જેનો વિનાશ થવાનો હોય તેની પેલા બુદ્ધિ નાશ પામે છે. આજ માળિયાના પીઠાતના આંગણે પ્રસંગ ન સુધરવા દેવાની કમત સૂજી છે. તેની જાણ માળિયાના દરબાર પીઠાતને રાત્રે સ્વપ્નમાં આવી અને માં મહામાયા કરે છે કે તું વચનનો બળ્યો છો, દગો રાયજાદા કરવાનો છે. મને સાક્ષીએ રાખી છે એટલે હું તારી ભેરે છું, નિર્ભય રહેજે. યુદ્ધના મેદાનમાં તારો ઘડીના છઠ્ઠા ભાગમાં વિજય થશે. યુદ્ધમાં જવાના સમયે તારા ગઢની નાઠા બારીમાંથી નીકળજે
એ વખતે લીલા કપડામાં વીંટળાયેલ શ્રીફળ મળે અને તેની નીચે ચોખા પૂરેલ સાથીઓ હોય તો માનજે કે હું માં મહામાયા છું. પીઠા ઝબકીને જાગી જાય છે. લગ્નના હરખમાં માળિયાની કચેરીએ ડાયરો ભરાયો છે. પોતાના પર્યાગતિ રાણા બારોટ હોકાની ઘૂંટ લઈ અને સિસોદિયા કુળની બિરદાવલી કરી અને યશોગાથા ગાય છે. આપા પીઠાત રંગમાં બેઠા છે. ત્યાં તો જોરવાળથી કાસદ આવે છે અને પત્ર આપે છે. રાણા બારોટની વાતમાં ભંગ પડે છે. પીઠાતે કહ્યું કે ડાયરાની વચ્ચે પત્ર વાંચો, શું લખે છે? આવતીકાલની સવારે યુદ્ધ માટે તૈયાર રહેજો. અમારા વડવાઓના ભોગે સમાધાન ફોક સમજવું. ત્યાં તો ડાયરામાં સોપો પડી ગયો. ભારે થઈ. ઘરણ ટાણે સાપ નીકળ્યો. ડાયરો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યો. આવતીકાલે તો સોમદેવબેનને પરણવા જાન આંબેજાથી આવે છે. હવે શું થશે? કાસદને પત્રમાં જવાબ લખે છે કે અમે તમારી રાહ જોઈએ છીએ. અમને આવતીકાલનું યુદ્ધ મંજૂર છે. કાસદને રવાના કરે છે. હવે આપા પીઠાત ડાયરામાં બેઠા બેઠા ભાયાતોને વાત કરે છે કે મને ગઈ રાત્રે ઊંઘમાં માં મહામાયાએ સ્વપ્નમાં આવી અને જાણ કરી હતી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. વિજય આપણો છે. મહામાયા આપણી ભેરે છે. કુળદેવી ચામુંડમાના આશીર્વાદ છે. બીજા દિવસના યુદ્ધની તૈયારી કરે છે. સવાર પડતા માળિયાથી પૂર્વ દિશાએ ગુડાજલ નામનું નેરું છે. એ વંકી જગ્યાએ રાયઝાદાઓએ પડાવ નાખ્યો છે અને હલ્લો કરવાની તૈયારીઓ કરે છે. સોમદેવબેનની જાન આવવાને હજુ વાર છે, એટલે થોડાક વયોવૃદ્ધ ભાયાતોને મહેમાનો અને જાનને સાચવવા સરભરા કરવા જણાવ્યું. જાનના મહેમાન તેમજ આંગણે આવનાર મહેમાનને નિર્ભય રહેવા જણાવ્યું. તમારે આનંદથી લગ્નની મોજ માણો, અમે ભરી પીશું. કડીના છઠ્ઠા ભાગમાં વિજય મેળવી અબ ઘડીએ આવતા રહીશું. આમ કહેતા આપા પીઠાત મોટું લશ્કર લઈ અને માતાજીએ કહ્યા પ્રમાણે ગઢની દક્ષિણે આવેલ નાઠા બારીએથી નીકળ્યા કે તરત જ લીલા કપડામાં વીંટળાયેલ શ્રીફળ છે અને ચોખા પૂરેલ સાથિયાની નિશાની છે. આમ માં મહામાયા ભેરે થાય છે. આમ કેતા પીઠાતે મોખરે રહી અને સૈન્યને આગળ વધાર્યું તો સામેથી બાપજી કુંવર અને તેમના કાકા સાંગાજી આવે છે. હથિયારોની બટાજટી બોલે છે. વીજળીના ચમકારા કરતી તલવારો અથડાય છે. આટીઓના બાવડામાં મહામાયા ભેરે છે. થોરના ડીંડલા ઉડે એમ રાયઝાદાઓના માથા ઉડે છે. કડીના છઠ્ઠા ભાગમાં રાયઝાદાઓનો વિનાશ થાય છે. એ પછી તરત જ આપા પીઠાત પોતાના ઘોડાની લગામ ખેંચી અને બાપજી કુંવરને એક જ તલવારના ઝાટકે ઝાટકો મારે છે.
અને દળ દળ કરતું શ્રીફળ ઉડે એમ માથું ઉડી જાય છે. બીજા ઘાયે સાંગાજીના કટકા થાય છે. 2 થી 3 કલાકમાં યુદ્ધનો વિરામ થાય છે. આમ યુદ્ધમાં પીઠાતનો વિજય થાય છે. આમ માતાજી મહામાયા વારે થાય છે. આ બાજુ સોમદેવબેનને પરણવા જાન આવી ગઈ છે. ઢોલી ઢોલ પીટે છે. શરણાઈના સૂર રેલાય છે. બંદૂકોના ભડાકા સંભળાય છે. લગ્નના ગીતો રાજપૂતાણીઓ લાંબા સુરે ગાય છે. એ વખતે પીઠાત તેમજ ભાયાતોને બમણો આનંદ છે. હેતની હેલી ચડી છે. યોગ્ય ઉતારા આપ્યા છે. ધામધૂમથી સામયું લેવાય છે. વરરાજા તોરણ પધારે છે. જાનને જાત જાતના મિષ્ટાનો અને ભાવતી વાનગી પીરસાય છે. મહેમાનોને તાણ કરી કરી અને ભાવ આપી અને જમાડવામાં આવે છે. લગ્ન વિધિ પૂરી થતા આપા પીઠાત હદ બારનો કર્યાવર કરે છે. પીઠાત જાનના મહેમાનોને પેરામણી કરે છે. પોતાના બારોટ તેમજ યાચક વર્ગને દાન દક્ષિણા આપી અને સોમદેવબેનને વિદાય કરે છે. આમ રાયજાદાના કુળદેવી માં મહામાયા તેમજ કુળદેવી ચામુંડમાના આશીર્વાદથી સાંગો પાંગ પ્રસંગ પાર ઉતરે છે. મિત્રો, આ વાર્તા થાવાદિયો દેવ વાતળિયું પુસ્તકમાંથી લીધેલી છે. તેના લેખક શ્રી નટુદાન બારોટ છે.